હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ઊંધિયાનો ટેસ્ટ વધારે તેમજ જેના વગર ઊંધિયું ખાવું એકદમ નકામું છે તેવા મેથીના મુઠિયાની રેસીપી એકદમ સિમ્પલ રીતથી। તો ચાલો બનાવીએ। ઊંધિયા માટેના ટેસ્ટી અને ચટાકેદાર મેથીના મુઠિયા બનાવવા માટે આપણે એક પહોળું વાસણ લેશું અને તેમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો કકરો જે ભાખરીનો લોટ આવે છે તે લઈશું। જેટલો આપણે ભાખરીનો લોટ લીધો છે તેનાથી અડધો આપણે ઝીણો રોટલીનો લોટ લઈશું અને જેટલો રોટલીનો લોટ લઈએ છીએ તેટલા જ માપમાં આપણે ચણાનો ઝીણો લોટ લઈશું। તેમાં હવે બીજા બાકીના મસાલા કરીશું। પિંચ જેટલી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો અજમો જેને આપણે હાથેથી સારી રીતે મસળીને પછી મિક્સ કરીશું। મુઠિયામાં સહેજ નટી ટેસ્ટ આવે એ માટે 2 ચમચી જેટલા તલ। આ મુઠિયા સહેજ ગળ્યા અને ખાટા હોય છે એટલે 2 ચમચી જેટલી ખાંડ મિક્સ કરીશું। અત્યારે મેં આખી ખાંડ લીધી છે, તેની જગ્યાએ તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો। ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। 2 ચમચી જેટલા આપણે આદુ, લસણ અને મરચાં ક્રશ કરેલા। મુઠિયા આપણા સહેજ પોચા અને સોફ્ટ બને એ માટે પિંચ જેટલો ખાવાનો સોડા। સોડાને એક્ટિવ કરવા માટે આપણે 1 લીંબુનો રસ લઈશું। તેમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલનું મોણ નાખીશું। હવે આપણે આ બધું પહેલા લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું। જો તમારી જોડે ભાખરીનો કકરો લોટ ન હોય તો તમે ઝીણો લોટ વધારે લઈને તેમાં અડધો કપ જેટલો સોજીનો લોટ પણ મિક્સ કરી શકો છો। મસાલા અને લોટને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે। હવે તેમાં આપણે 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ અને ઝીણી કટ કરેલી તાજી મેથી નાખીશું। થોડા ઝીણા સમારેલા લીલા ધાણા। હવે મેથીને અને ધાણાને આપણે લોટમાં સારી રીતે પહેલા મિક્સ કરી દઈશું। પછી જરૂર પ્રમાણે પાણી લઈને આપણે આનો સહેજ કઠણ લોટ બાંધીશું। આ મુઠિયા એટલા ટેસ્ટી બને છે કે તમે તેને સ્ટોર પણ કરી શકો છો અને આ મુઠિયામાંથી તમે ઊંધિયામાં તો ઉપયોગમાં લઈ શકશો, તેના સિવાય તમે પાપડી મુઠિયાનું તેમજ દાણા મુઠિયાનું શાક બનાવો ત્યારે પણ તમે આ મુઠિયાને ઉપયોગમાં લઈ શકો છો। મેથીને આપણે મસાલા અને લોટમાં સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે જરૂર પ્રમાણે પાણી લેતા જશું અને આનો આપણે લોટ બાંધી લઈએ। અત્યારે મેં મેથીનું પ્રમાણ વધારે રાખ્યું છે, પરંતુ જો તમારે લોટનું પ્રમાણ અને મેથીનું પ્રમાણ સરખું લેવું હોય તો પણ લઈ શકો છો, પરંતુ મેથીનું પ્રમાણ સહેજ વધારે હશે તો આ મુઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે આપણે આનો કઠણ સહેજ લોટ બાંધી લઈએ। મુઠિયા માટેનો આપણે સરસ કઠણ લોટ બાંધી લીધો છે। હવે મુઠિયાના લોટને આપણે અડધા ચમચી જેટલું તેલ લેશું અને સારી રીતે કેળવી લેશું। આ લોટમાંથી હવે આપણે મુઠિયા વાળીશું। આપણે બજારમાંથી જે ઊંધિયું લાવીએ છીએ તેમાં ગોળ મુઠિયા હોય છે, એટલે અત્યારે આપણે બજારમાં જે ઊંધિયું મળે છે તેવા મુઠિયા વાળીશું। તો તમે જુઓ છો આપણે આવી રીતે ગોળ બોલ હોય તે મુઠિયા વાળી લીધા છે, પરંતુ જો તમને આ શેપ ન ગમે તો તમે લંબગોળ પણ મુઠિયા વાળી શકો છો। આ લોટમાંથી આપણે બધા જ મુઠિયા રીતે વાળી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે જે લોટ બાંધેલો હતો તેમાંથી ઊંધિયા માટેના બધા જ મુઠિયાને આપણે સરસ રીતે વાળી લીધા છે। હવે આપણે આ મુઠિયાને તળી લેશું। મુઠિયાને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે જે મુઠિયા વાળીને રાખ્યા છે તે મૂકીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને એકાદ મિનિટ જેવું થાય પછી ઝારાની મદદથી આપણે આ મુઠિયાને સહેજ ચલાવીશું અને ઉપરથી સહેજ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આ મુઠિયાને તળી લઈએ। મેથીના મુઠિયાને તળાતા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ જે મુઠિયા છે સરસ રીતે તળી ગયા છે। હવે આ મુઠિયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ઊંધિયાના ટેસ્ટમાં વધારો કરે તેવા અને ચા સાથે ખાવાની મજા પડે તેવા મેથીના મુઠિયા।
આ મુઠિયાને તમે શાક બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો, તેમજ ટ્રાવેલ્સમાં બહાર જાઓ ત્યારે પણ આ મુઠિયાને સાથે લઈ જઈ શકો છો. આ મુઠિયાને તમે 3 થી 4 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. નાના બાળકોને તમે કેચઅપ સાથે લંચ બોક્સમાં પણ આપી શકો છો. ઊંધિયા માટે મેથીના મુઠિયાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.